આપણે હિન્દુ છીએ તો આપણે હિન્દુના નિયમ પાળવા જોઈએ. આપણે હિન્દુ છીએ તો આપણી પહેચાન શું છે કે આપણને જોઈને લોકો ઓળખી જાય કે આ હિન્દુ છે. દરેક હિન્દુએ કપાળમાં ચાંદલો અવશ્ય કરવો જોઈએ. યા કંકુનો કરો કે ચંદનનો કરો, પણ અવશ્ય કપાળની અંદર ચાંદલો હોવો જોઈએ. એ આપણા હિન્દુની નિશાની છે અને એક ધર્મની મર્યાદા પણ છે. કોઈ ચંદન કે ચાંદલો કરેલો વ્યક્તિ, કોઈ તિલક કરેલો વ્યક્તિ તમને કોઈ માંસ મટનની લારીએ જોવા નહીં મળે, કોઈ ઈંડાની લારીએ જોવા નહીં મળે, કોઈ અવળે રસ્તે જાવતા જોવા નહીં મળે. હા, જતા પણ હોય છે, પણ એ ચાંદલો પૂહીને જાય છે. કેમ કે એની મર્યાદા છે. એને પોતાને ખબર છે કે મેં કપાળમાં ચંદન કર્યું છે, કે મેં ચાંદલો કર્યો છે, અને હું આ માંસ મટનની લારીએ કે ઈંડાની લારીએ ઊભો રહીશ તો કોઈ જોઈ જશે તો મારા ધર્મને કલંક લાગશે. કે જે હું ચંદન ચાંદલો કરું છું એ મર્યાદા એને રોકી રાખશે. અને સ્ત્રીઓ પણ આજકાલ ડુપ્લિકેટ ચાંદલા કરે છે, પણ ખરેખર કંકુનો ચાંદલો કરવો જોઈએ. આપણી માતાઓ પહેલાં કંકુનો ચાંદલો જ કરતી. તે દીનું એનું સતીત્વ તમે જુઓ અને આજની સ્ત્રીનું સતીત્વ જુઓ. કંકુનો ચાંદલો પવિત્ર છે, ચંદન પવિત્ર છે. તમારા બાળકને કુમાર્ગે જતું રોકવું હોય તો નાનપણથી જ, બચપણથી જ એને ચંદન કે ચાંદલો કરતા શીખડાવો. અને બહુ નાનું બાળક હોય તો તમે એને કરી દો, પણ નાનપણથી જો એને ચંદન કે ચાંદલો કર્યો હશે તો મોટા થયા પછી એને શરમ નહીં લાગે. અને ચંદન ને ચાંદલાની એક મર્યાદા એને કુમાર્ગે જતાં રોકી રાખશે. માટે ચંદન કે ચાંદલો અવશ્ય કરવો જોઈએ. આપણા કપાળ, અને કપાળમાં શું કામ કરવામાં આવે છે? આપણા કપાળમાં એક અગ્નિચક્ર રહેલું છે, જેને આજ્ઞા ચક્ર પણ કહેવામાં આવે છે. તેમાં દેવનો વાસ હોય છે. એ કરવાથી માણસનું માઇન્ડ તેજ બને છે. ચંદન કરવાથી શીતળતા મળે છે. તો ભણતા હોય તેવા બાળકોએ અવશ્ય ચાંદલો કરવો. ચાંદલો કરવાથી તમે 108 દિવસ, 3.5 મહિના તમે ચાંદલો કરી કે ચંદન કરી અને તમે અનુભવ કરી લેજો કે ચંદન કે ચાંદલાની તાકાત શું છે, એ શક્તિ શું છે, તમારા જીવનમાં એનો પ્રતિભાવ કેવો પડે છે. તમે 3.5 મહિના આ કરી અને જોજો, પછી કહેજો. હરિઓમ, જય ભગવતી.